નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે આવનારા દિવસના હવામાનની, ખાસ કરીને કચ્છ કાતરા અત્યારે જોવા મળી રહ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. હું હવે આપને એ જણાવી દઉં કે અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો રાજ્યની અંદર ઘણા દિવસથી ઘણા ખેડૂત ભાઈઓ છે જે આપણે કચ્છ કાતરાના આધારે જે અવલોકન કરતા હોય છે એ મિત્રોની, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી હતી, મને ફોન કોલ્સ આવી રહ્યા હતા કે પરેશભાઈ, આ વર્ષે જે માવઠું થયું દિવાળી પછી, એ માવઠા પછીથી કચ્છ જોવા નથી મળ્યા. ત્યારે માવઠાના લાંબા સમય પછીથી અત્યારે આપણે કચ્છ દેખાઈ રહ્યા છે. લગભગ 1.5 મહિના જેવો સમય થઈ ગયો છે માવઠાના, ત્યાં સુધી આપણે કચ્છ ન દેખાણા, પણ હવે આપણે 45 દિવસ પછી કચ્છ જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર છે, કચ્છ જિલ્લાના અનેક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો છે અને એની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, એની અંદર 2-3 દિવસથી આકાશમાં કચ્છ જોવા મળી રહ્યા છે. એટલે કે વાદળના જે આકાશમાં લીસોટા થઈ જતા હોય, અમુક જગ્યાએ ઘાટા વાદળ થાય, આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. આની પાછળનું મેઇન કારણ છે કે અત્યારે જે શિયાળા દરમિયાન WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, પશ્ચિમી વિક્ષોભ પસાર થતા હોય છે, એમાંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ અત્યારે પસાર થઈ રહ્યું છે અને એનો ટ્રફ હોય છે એ પાકિસ્તાનના પશ્ચિમ દક્ષિણ ભાગો સુધી લંબાયો છે. એટલે બલુચિસ્તાન અને સિંધ પ્રાંત સુધી પાકિસ્તાનની અંદર એનો ટ્રફ લંબાયો છે, જેને કારણે પણ ગુજરાતની અંદર અત્યારે અમુક જગ્યાએ વાદળો જોવા મળી રહ્યા છે અને આ વાદળો છે એક પ્રકારે કચ્છ ગણી શકાય એ પ્રકારના વાદળ છે. જોકે અત્યારે આ જે પશ્ચિમી વિક્ષોભ છે એને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા પણ જોવા મળી રહી છે. આજેથી એટલે કે આજે 20 તારીખથી લઈ અને હવે 2-3 દિવસ સુધી ઝાકળ વર્ષા પણ અમુક વિસ્તારમાં જોવા મળશે. વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ હોય, વિઝિબિલિટી ડાઉન થતી જોવા મળશે અને એની સાથોસાથ આ કચ્છ જોવા મળશે. જોકે અત્યારે આપણે જણાવી દઈએ કે આ કચ્છ છે એને કારણે પણ આપણે ઘણી વખત જે માહિતી આપતા હોય, જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે અવલોકન કરતા હોય છે, એનું એવું કહેવાનું હોય છે કે આ કચ્છ અત્યારે જે જોવા મળતા હોય છે એના 225 દિવસ પછી એટલે કે ચોમાસા દરમિયાન એ સારા વરસાદના સંકેત આપતું હોય છે. જોકે દેશી વિજ્ઞાન પ્રમાણે માત્ર કચ્છ નહીં, હોળીના પવન હોય, ચૈત્રી દનૈયા હોય, અખાત્રીજના પવન હોય, બીજા પણ ઘણા બધા પેરામીટરો છે એના આધારે અવલોકન થતું હોય. જ્યારે આપણે જે વાર્ષિક કાર્યક્રમ બનાવતા હોય છે, વાર્ષિક કાર્યક્રમ આપણે દર વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ કરીએ છીએ. સંપૂર્ણ ટેકનોલોજીના આધારે આપણે આગાહી છે એ સેટેલાઇટના માધ્યમથી થતી હોય, જેની અંદર IOD છે, MJO છે, અલનીનો છે, લાનીનો છે વગેરે પેરામીટરોનું પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે. પણ જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે ઘણા બધા મિત્રો અવલોકન કરતા હોય એના માટે એક ચિંતાનું કારણ હતું કે આ વર્ષે લાંબા સમયથી કચ્છ જોવા નથી મળ્યા, પણ એ હવે આપણે સારા સંકેતો અત્યારે કચ્છ છે આપી રહ્યું છે, કેમ કે દેશી વિજ્ઞાન પ્રમાણે પણ અનેક પેરામીટરોમાંનું આ એક માધ્યમ છે. એટલે આ એક માધ્યમ છે એ ક્યાંય ને ક્યાંય નબળા સંકેત આપતું હતું. એની અંદર છેલ્લા 2 દિવસથી આપણે પોઝિટિવ બાબત જોવા મળી રહી છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કચ્છ દેખાવાનું ચાલુ થયું છે. એટલે આ કચ્છ છે હજુ પણ 2 થી 3 દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળશે. લગભગ આપણે 22-23 તારીખ અને અમુક વિસ્તારમાં 24 તારીખ સુધી પણ જોવા મળી શકે છે, કેમ કે પશ્ચિમી વિક્ષોભ છે એ ખૂબ બહોળું સર્ક્યુલેશન સાથે લઈ અને ચાલી રહ્યું છે. એને કારણે લગભગ 23-24 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એની અસર જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. એટલે ખાસ આ એક જે આપણે કચ્છ અત્યારે જોવા મળી રહ્યા છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એની પાછળનું કારણ છે પશ્ચિમી વિક્ષોભ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અને આને કારણે માત્ર વાદળ થશે, કોઈ જગ્યાએ વાદળ થાય કે વધારે પડતા ઘાટા વાદળ જોવા મળે તો એનાથી કોઈ માવઠાનો ડર રાખવાનો નથી, કેમ કે હમણાં કોઈ માવઠું થવાની શક્યતાઓ નથી, પણ ચોક્કસથી અમુક વિસ્તારમાં હવામાનમાં પલટો આપને જોવા મળતો હશે. એટલે ખાસ અત્યારે જે વાદળ જોવા મળી રહ્યા છે એના વિશેનું જે સામાન્ય કારણ હતું મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. તમે જો અમને YouTube ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને Facebook ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.